નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં આવેલા શ્રી જાનુબાઈ માતાજીના મંદિરે ભવ્ય મહાપ્રસાદનું ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વૈશાખ સુદ પૂનમ નિમિત્તે વડોદરા શહેરના પથ્થરગેટ વિસ્તારમાં આવેલા ઉપલા ફળિયા ખાતે આવેલ શ્રી જાનુબાઈ માતાજીના મંદિરે માઈ ભક્તો માટે મહાઆરતીની સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભંડારાની વિશેષતા એ છે કે સંપૂર્ણ પ્રસાદી ચૂલા પર બનાવવામાં આવે છે અને પ્રસાદીમાં ડોલી રીંગણાનું શાક, બાજરીના રોટલા અને ભાતની પ્રસાદી પીરસવામાં આવે છે. અહીં ભંડારામાં તમામ માઈ ભક્તોને નીચે પંગતમાં બેસાડીને પીરસવામાં આવે છે. શ્રી જાનુબાઈ માતાજીના મંદિરમાં વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લગભગ 5 થી 6 હજાર માઈ ભક્તોએ મહાપ્રસાદી અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો. લક્કડપીઠા યુવક મંડળ દ્વારા શ્રી જાનુબાઈ માતાના મંદિર પાસે દર વર્ષે આ વૈશાખ પૂનમના દિવસે ભંડારો બીજા દિવસે કરવામાં આવે છે અને આ એરિયાનું નામ છે લક્કડપીઠા રોડ, જે વર્ષોથી આ જગ્યા પર જૂની પરંપરાગત રીતે આ ભંડારો કરવામાં આવે છે. આ ભંડારાની ખાસિયત એવી છે કે બાજરીના રોટલા ફક્ત ચૂલામાં બનાવવામાં આવે છે. આટલી બધી ગરમીમાં પણ ચૂલા પર રસોઈ બનાવવી ખૂબ જ અઘરું કામ છે. છતાં પણ આજુબાજુ પોળના તમામ ભાઈ બહેનોનો સાથ સહકાર આપીને અમે આ ભંડારાનું આયોજન સારી રીતે કરીએ છીએ અને પૂરું પણ પાડીએ છીએ. બ્યુરો નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.